ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ छठो अनुवाक। असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातोऽनुप्रश्नाः उत विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता उ सोकामयत बहुस्यां प्रजा ये येति सतपोतप्यत सतपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्च नृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष શ્લોકો ભવતિ. એટલે આ સેક્શનની અંદર આપણે જોઈ રહ્યા હતા સો કામયત બહુશ્યામ પ્રજાએ. પરમાત્માએ ઈચ્છા કરી અને બહુશ્યામ પ્રજાએ હું બહુ બની જાઉં સર્જનની ઈચ્છા કરી. સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમ સુજત. અને ભગવાને પછી તપઃ તપઃ એટલે તપ આલોચને પૂર્વસૃષ્ટિને અનુરૂપ જે એનું પૂર્વસૃષ્ટિનું જે જ્ઞાન હતું એને જાણે આવાહન કર્યું એનું અને એના આધારે સૃષ્ટિની રચના કરી. ઇદગમ સર્વમ સૃજત. ઇદગમ સર્વમ ઇદમ સર્વમ આ સર્વ કાંઈ છે એનું સર્જન કર્યું. યદિદં કિંચ જે કાંઈ છે તત્ સૃષ્ટવા જે કાંઈ છે એને સર્જન કરીને તદેવાનુપ્રાવિશ્યત એણે જ પ્રવેશ કર્યો. સર્જન તો થયું બધું તો જળ સર્જન છે ને બધા નામરૂપનું તો દેહ હોય કે ગમે તે હોય બહારની કોઈ પણ વસ્તુ બધી જળ છે. એ જળ વસ્તુનું સર્જન કરીને કોઈ ફાયદો શું? કોઈ ચેતન એનો એનો ભોગતા ન હોય એનો અનુભવ કરનાર ન હોય કોઈ ચેતન તો એ સર્જનનો અર્થ શું? મકાન તમે આખું બનાવો અને એની અંદર બધી જ વસ્તુઓનું બધું જ કિચન હોય આ હોય બધાની અંદર તમે બધી વસ્તુઓ મૂકી દીધી પણ કોઈ વાપરનાર જ ન હોય કોઈ વ્યક્તિ રહેતું જ નથી કોઈ વાપરનાર જ નથી તો આપણને થાય કે આ શાના માટે છે આ બધું? તો પછી એટલે પરમાત્મા જે ચેતન સ્વરૂપ છે એણે નિર્ણય કર્યો હું જ પ્રવેશ કરવો ગયા અને એણે જીવરૂપે પ્રવેશ કર્યો. યદિદં કિંચ તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. તદેવ આ સર્જનની અંદર એણે જ પ્રવેશ કર્યો. તત્સૃષ્ટવા એટલે એણે એનું સર્જન કર્યું. એટલે એ પ્રશ્ન હતો પ્રવેશ કર્યો તો કયા રૂપમાં પ્રવેશ કર્યો વગેરે વગેરે. કારણ કે આ પ્રશ્ન પ્રવેશ બધાનું સર્જન કર્યું સર્જન રૂપે પણ એ જ છે હે ને પોતાનામાંથી જ બધું સર્જન થયું છે તો પ્રવેશ તો થઈ જ ગયો છે ને.
હવે સર્જન કરીને પોતે પ્રવેશ કર્યો એવું કેવી રીતે? જે કંઈ સર્જન છે એ સર્જન જ વાસ્તવમાં ઈશ્વર છે. તો ઈશ્વર જ આ બધા જગતના રૂપમાં અભિવ્યક્ત થઈને ઈશ્વરે જ એમાં પ્રવેશ કર્યો, આવું તો કંઈ હોતું છે. એટલે ભાષ્યકાર કહે છે કે તત્ર એતત ચિંત્યમ કથમ અનુપ્રાવિશત ઇતિ. આ તમને પહેલેથી વાત પાછું સહેજ જરા બ્રશઅપ કરવા માટે બધી મેમરી. તત્ર એતત ચિંત્યમ, આ એન્ટ્રી આ જે છે એમાં પ્રવેશ કર્યો, એન્ટ્રીના જે પ્રવેશ જે છે એ કયા રૂપમાં પ્રવેશ થયો? આ કંઈક બહુ શક્ય જણાતું નથી. કિમ યહ સ્રષ્ટાસ તેનૈવ આત્મના અનુપ્રાવિશત ઉત અન્યેન ઇતિ કિમ તાવદયુક્તમ ત્વા પ્રત્યય શ્રવણાત યહ સ્રષ્ટા સહ એવ અનુપ્રાવિશત. એટલે આ સર્જકે વાસ્તવની અંદર પ્રવેશ સર્જન તો કર્યું અને પછી એ સર્જક પોતે જ એની અંદર પ્રવેશી ગયો. જે કંઈ સર્જન છે એ સર્જક જ સર્જન છે, એ જ મટીરિયલ કોઝ, ઉપાદાન કારણ અને એ જ નિમિત્ત કારણ છે. એટલે એ સર્જક આ સર્જન રૂપે જે રહેલો હોય તો પછી સર્જકનો પ્રવેશ એવું કેવી રીતે બોલાય? કારણ કે સર્જન જ સર્જક રૂપે છે, ઈશ્વર જ છે. તો પછી એ સર્જકે વાસ્તવમાં બીજા રૂપમાં પ્રવેશ કર્યો, એના એ રૂપમાં તો પ્રવેશ ન કરી શકે. એટલે આ બેમાંથી કયું સાચું છે? પણ ત્વા પ્રત્યય છે ને, તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એણે જ સર્જન કરીને એણે જ પ્રવેશ કર્યો. આ ત્વા પ્રત્યય બતાવે છે કે વાસ્તવની અંદર એ કોઈ બીજા રૂપમાં નથી પ્રવેશ્યો, સર્જક જ એ સર્જનની અંદર પ્રવેશ્યો છે. એટલે તો પછી બહુ મોટો પ્રશ્ન ઊભો થયો. નનુ ન યુક્તમ મૃદવચ્ચેત કારણમ બ્રહ્મ તદાત્મકત્વાત કાર્યસ્ય કારણમેવ હિ કાર્યાત્મના પરિણતમ તતઃ અપ્રવિષ્ટસ્ય ઇવ કાર્યોત્પત્તેઃ ઊર્ધ્વં પૃથક્ કારણસ્ય પુનઃ પ્રવેશઃ અનુપપન્નઃ ન હિ ઘટપરિણામ વ્યતિરેકેણ મૃદઃ ઘટે પ્રવેશઃ અસ્તિ. એટલે જો આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ મટીરિયલ જ વાસ્તવની અંદર બ્રહ્મ હોય, જેવી રીતે માટી ઘડા માટે કારણ છે, તો પછી વાસ્તવમાં જે ઘડો માટીથી અભિન્ન જ છે. તો એવી રીતે આ સમગ્ર સર્જન પણ સર્જકથી અભિન્ન જ છે, ઈશ્વરથી અભિન્ન જ છે, બ્રહ્મથી અભિન્ન જ છે. કારણ કે જે કંઈ સર્જન છે એ આ સર્જકનું જ રૂપ છે, માટી જે ઘડાના રૂપમાં છે. હે ને, જે કંઈ રૂપો છે બધા માટીમાંથી જે પણ બનાવો, કુંડું આ તે બધું એ માટીના જ રૂપો છે. હવે એટલે ઘડા વગેરેમાંના રૂપમાં માટી જ રહેલી હોવાને કારણે હવે પછી તમે એમ કહો કે માટીએ ઘડામાં પ્રવેશ કર્યો, આ તો કેવી રીતે હોય? ઘડાના રૂપમાં જે રહેલી જ છે, પછી હવે ફરી પ્રવેશ નામની વસ્તુ કેવી રીતે હોય? એટલે આ રીતે કાર્યનું સર્જન થયા પછી વાસ્તવમાં આ કારણનો પાછું સેપરેટ એન્ટ્રી નામની વસ્તુ કદી હોઈ ન શકે. કારણ કે કાર્યના રૂપમાં એ છે જ. સોનાએ ઘરેણાના રૂપમાં ઘરેણામાં પ્રવેશ કર્યો. અરે પણ ઘરેણાના રૂપમાં જ ઘરેણું જ સોનું છે ને, એટલે ઘરેણું એ સર્જન કરીને પછી સોનામાં પ્રવેશ કર્યો. આવું તો કેવી રીતે? એટલે આ વસ્તુ શક્ય નથી એમ કહેવું. યથા ઘટે ચૂર્ણાત્મના મૃદ અનુપ્રવેશ એવં અન્યેન આત્મના નામરૂપે કાર્યે અનુપ્રવેશ આત્મન ઇતિ ચેત શ્રુત્યંતરાચ અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય. એટલે કહે છે કે જુઓ, માટીએ ઘડામાં પ્રવેશ કર્યો તો કે માટી પહેલાં પેલા ઢેફાના રૂપમાં હતી બધી. હવે એ ઢેફાના રૂપમાંથી તો કોઈ દિવસ ઘડો બને નહીં. એટલે એકદમ ચારણીમાં, એટલે મતલબ કે એકદમ પાવડર જેવી બનાવી દે આ લોકો. પછી પાણીથી પલાળીને પછી એનો એવું પેલો પિંડ તૈયાર કરે. પણ જ્યારે લાવે માટી ત્યાંથી નદી કિનારેથી લઈ આવે ત્યારે બધા ઢેફા હોય ને, ઇવન એનામાંથી તો કંઈ સીધો ઘડો કેવી રીતે બને? એટલે પહેલાં એને કદાચ ઢેફા હોય, કારણ કે અંદર મોઇશ્ચર ભેજ હોય, એટલે પછી એને સૂકવી દે અને પછી એકદમ એને ભૂકો કરી નાખે બરાબર. એટલે અને પછી પાવડર જેવું બની જાય, ચૂર્ણ કહેવાય. અને ચૂર્ણાના રૂપમાં એણે પ્રવેશ કર્યો. એટલે માટીએ જુદા રૂપમાં ચૂર્ણાના રૂપમાં પ્રવેશ કર્યો એવું કહેવાય. એવી રીતે બ્રહ્મા ઉપાદાન કારણ માટીની જેમ આ બધા નામરૂપ જે તમને બધા રૂપો દેખાઈ રહ્યા છે એનું ઉપાદાન કારણ, પરંતુ એ બ્રહ્માએ અન્ય રૂપમાં આ બધા રૂપોની અંદર પ્રવેશ કર્યો. એવું કહી શકાય. જેમ માટી
ઢેફાને બદલે ચૂર્ણના રૂપમાં ગળામાં પ્રવેશી, એવી રીતે એવું આપણે કહીએ તો. એટલે અને એ માટે વાક્ય પણ છે છાંદોગ્ય ઉપનિષદની અંદર, અને એને જીવેને આત્માના અનુપ્રવેશ્ય. એટલે બ્રહ્માએ બ્રહ્મના રૂપમાં પ્રવેશ નહીં, બ્રહ્માએ જીવના રૂપમાં પ્રવેશ કર્યો. જેવી રીતે માટીએ ઢેફાના રૂપમાં નહીં પણ ચૂર્ણના રૂપમાં પ્રવેશ કર્યો ગળામાં, એવી રીતે બ્રહ્માએ જીવના રૂપમાં પ્રવેશ કર્યો, અન્ય રૂપમાં. એવી રીતે રાખો તો આ સમજાવી શકાય. નૈવમ યુક્તમ એકત્વાદ બ્રહ્મણ મૃદાત્મન તો અનેકત્વાત સાવયવત્વાચ્ચ યુક્ત ઘટે મૃદ ચૂર્ણાત્મના અનુપ્રવેશ મૃદ ચૂર્ણસ્ય અપ્રવિષ્ટ દેશવત્વાચ્ચ ન તો આત્મન એકત્વે સતિ નિરવયત્વાત અપ્રવિષ્ટ દેશ અભાવાચ્ચ પ્રવેશ ઉપપદ્યતે. તો કહે છે કે આ વસ્તુ એ ઉદાહરણમાં બરાબર હતું, માટીના એનામાં ઉદાહરણ. આ ઉદાહરણ અહીંયા ન ચાલે. આ વસ્તુ કેમ ન ચાલે? કારણ કે બ્રહ્મા એક અદ્વિતીય છે, માટી એક અદ્વિતીય ન બોલાય. માટી ભલે તમે એક પિંડ કહો, ભલે કહો એક ઢેફું ભલે કહો, પણ એની અંદર અનેક માટીના કણો છે, એટલે તો આનો પાવડર બન્યો. અનેક કણો રહેલા જ છે. એટલે માટી તો એક હોવા છતાં અનેકના રૂપમાં છે. બ્રહ્મા એ એક અને છતાં એ અનેક છે એવું ન કહી શકાય. એ તો એક અદ્વિતીય છે. અને માટે એનાથી અન્ય રૂપમાં બ્રહ્મા અન્ય રૂપ લઈને પછી પ્રવેશ કરે એ વસ્તુ શક્ય નથી. માટીના કિસ્સામાં બરાબર છે કે અનેક ઢેફા હતા, બધાનો ભૂકો કરી નાખીને સુકાયા, પછી એનો બરાબર ભૂકો કર્યો, પાવડર જેવો થઈ ગયો, અનેક કણો બધા છૂટા પડી ગયા. જે ઢેફા બધા ભેગા ભેગા હતા બધા હવે છૂટા પડી ગયા, પાવડર થઈ ગયો. તો પછી એ રૂપમાં પ્રવેશ કરે, ઘડામાં એ રૂપે પ્રવેશ કર્યો તો બરાબર છે. પરંતુ અહીંયા એ વસ્તુ શક્ય નથી. અને બીજી વસ્તુ છે કે એ માટી જે છે ઢેફાના રૂપમાં લાવ્યા, સૂકવીને પાવડર બનાવ્યો, એ પાવડર એક જગ્યાએ પડ્યો છે, ત્યાંથી ઘડાના રૂપમાં એ બીજા દેશની અંદર પ્રવેશ કર્યો. કારણ કે એને ત્યાંથી લઈને પેલા ચાકડા પર મૂકે પલાળીને વગેરે, અને પછી ત્યાં ઘડો બને ને. એટલે ત્યાં માટી માટે આ બધું શક્ય છે કે આ રૂપમાં આ જગ્યાએ હતી, ત્યાંથી હવે આ દેશમાં પ્રવેશ કર્યો, આ દેશમાંથી આ દેશમાં પ્રવેશ કર્યો, આ બધું આ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રવેશ કર્યો, આ બધું બોલી શકો તમે. અહીંયા તો વાસ્તવમાં શક્ય જ નથી. બ્રહ્મા તો સર્વવ્યાપી છે, એનાથી અન્ય કશું નથી. એ જ બતાવે છે કે બીજું કશું એનાથી અન્ય છે જ નહીં. આકાશથી માંડીને બધી વસ્તુ બ્રહ્મ જ છે. તો પછી વાસ્તવમાં બ્રહ્મનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવેશ થયો એવું પણ કહી શકાય નહીં કે બ્રહ્મા એક જગ્યાએ બહાર હતું અને હવે નામરૂપનું સર્જન કરીને એ રૂપની અંદર એ જગ્યાએ પ્રવેશ્યો. આવું તો અહીંયા શક્ય જ નથી. એટલે ઉદાહરણમાં જે અંશો લાગુ પડે કે બધા અહીંયા લાગુ ન પડી શકે. કથમ તર્હિ પ્રવેશ સ્યાત યુક્તસ્ય પ્રવેશ શ્રુતત્વાત તદેવાનુપ્રાવિશતિ ઇતિ. તો પછી કઈ રીતે શક્ય બનશે આ પ્રવેશ? કારણ કે અને આ તો સ્વીકારી તો પડશે જ, આપણે આ પ્રવેશ તો સ્વીકારવો જ પડશે. કારણ કે ઉપનિષદનું વાક્ય છે ને, તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એનું વાક્ય છે શ્રુતિનું, માટે ખોટું ન હોઈ શકે. માટે સાવયવમેવ અસ્તુ તર્હિ સાવયત્વાત મુખે હસ્તપ્રવેશવત નામરૂપ કાર્યે જીવાત્માના અનુપ્રવેશ યુક્ત એવ ઇતિ ચેત. ચાલો ને તો પછી બ્રહ્મને અવયવ સાવયવ જ ગણી લો ને, અવયવવાળો. એટલે સાવયવવાળો હોવાને કારણે એક અવયવ બીજા અવયવમાં જેમ પ્રવેશે એવી રીતે બ્રહ્મનો એક અવયવ જાણે કે આ જગત, અને બીજો અવયવ એનો આ જીવ ગણી લઈએ, તો એ જીવ રૂપે પછી એ બીજા એના જ એક બીજા અવયવની અંદર એને પ્રવેશ કર્યો એવું રાખી શકીએ. જેવી રીતે હાથનો પ્રવેશ મુખમાં થયો એવું કહી જ શકાય ને, કેમ ના કહી શકાય? ભલે ને એક જ શરીર છે બરાબર, પણ એક જ શરીર અવયવવાળું છે, તેમાંથી એક અવયવની અંદર બીજા અવયવનો પ્રવેશ થઈ શકે કે ના થઈ શકે? બસ એવું બ્રહ્મને સાવયવ ગણી લો. એટલે એમાં આપણે ગણી લેવાનું કે એનો એક અવયવમાંથી આ બધું જગત બન્યું, અને બીજો અવયવ આ જીવ કે જે રૂપ હોય એ રૂપમાં એણે પેલા બીજા નામરૂપની અંદર પ્રવેશ કર્યો એવું ગણી લો. એટલે હસ્તપ્રવેશ નામરૂપે કાર્ય જીવાત્માના અનુપ્રવેશ. હા, એટલે એક રૂપ જગત, એક અવયવ એનો આ જગત બધા નામરૂપ, અને બીજો અવયવ એનો આ જીવ. એ જીવે પેલા એક અવયવે બીજા અવયવ નામરૂપની અંદર જગતની અંદર પ્રવેશ કર્યો. તો કામ પતી ગયું, તો બધું સમજાઈ જાય. ન અશૂન્યત્વાત નહીં કાર્યાત્મના પરિણત નામરૂપ કાર્યદેશ વ્યતિરેકેણ
આત્મશૂન્ય પ્રદેશ અસ્તિ યમ પ્રવિશે જીવાત્મના. અરે પણ કઈ જગ્યા છે કે જ્યાં બ્રહ્મ નથી? કઈ વસ્તુ છે જે બ્રહ્મ નથી? કઈ જગ્યા છે જે બ્રહ્મ નથી? એ અમને કહો પહેલાં. બરાબર છે. એટલે વાસ્તવની અંદર આ વસ્તુ બ્રહ્મ જ એ અનેક રૂપમાં પહેલાં પરિણામ પામી ગયો અને અનેક રૂપમાં પરિણામ એટલે અહીંયા તમારે આપણે ગણવા ખરેખર આમ પેલું દૂધનું પરિણામ આમ થઈ જાય દહીંના રૂપમાં કે માખણનું ઘીના રૂપમાં, એવું નહીં ગણવાનું. નહીં તો પછી બ્રહ્મ ઉપલબ્ધ જ ન રહ્યું ને. માખણ પછી ના મળે, પછી માખણ ખાવાની ઈચ્છા થાય, ઘી બની ગયું, પછી હું પાછો હવે ઘી તરફથી પાછો માખણ તરફ જાઉં. હવે એ ગયું, એ શક્ય નથી. દૂધમાંથી એકવાર દહીં બનાવી દીધું, પછી થાય કે ના હવે ચા પીવી છે, હવે દૂધ તો રહ્યું નથી, તો દહીંથી પાછા દૂધ તરફ જઈએ. આવું કોઈ દિવસ ના થાય, આવું કદી થાય નહીં. એટલે બ્રહ્માનું જગતના રૂપમાં પરિણામ થઈ ગયું તો પછી વાસ્તવની અંદર કશું રહ્યું જ નહીં. પણ એનીવે, એટલે અહીંયા કહે છે કે બ્રહ્મા આ રીતે નામરૂપના રૂપમાં પરિણામ પામ્યો હોય. એટલે આ પરિણામ સમજાવવા માટે મેં તમને કહ્યું, એ તો ખાલી કહેવાનું પરિણામ છે. તો પણ બ્રહ્મ જે બધા નામરૂપ રૂપે પરિણામ પામી ગયેલો હોય તો પછી વાસ્તવની અંદર એવું કશું રહ્યું જ નથી કે જે હવે પેલામાં પ્રવેશે. બધા જ નામરૂપ જે છે એ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે, આકાશથી માંડીને એક વસ્તુ. પછી એટલે હવે બીજો અવયવ હોય જે હવે આ નામરૂપમાં પ્રવેશે, એવું રહ્યું જ નથી. બ્રહ્મા એક અવયવ રૂપે રહી ગયું અને બીજા અવયવ રૂપે બધા નામરૂપ બન્યું અને હવે આ અવયવ છે એની અંદર પ્રવેશે. અરે પણ આ વસ્તુ આવી શક્ય જ નથી, કારણ કે જે કાંઈ જગત છે એ બધા રૂપો કોના રૂપો છે? બ્રહ્મના રૂપો છે. માટે એક રૂપ રહી ગયું અને બીજા રૂપમાં પ્રવેશે ને આવું બધું શક્ય નથી. એટલે બ્રહ્મા જીવના રૂપમાં પ્રવેશે એ વસ્તુ શક્ય નથી. કારણમેવ ચેત પ્રવિશેત જીવાત્મત્વમ જહ્યાત યથા ઘટઃ મૃત પ્રવેશે ઘટત્વમ જહાતિ. એટલે કહેવાનો આશય પહેલાંમાં આગળ આજે હમણાં મેં કહ્યું એમાં એવું હતું કે એ બ્રહ્મા એક કાર્યના રૂપમાં હાજર છે એન્ટ્રી માટે, અને બીજું બ્રહ્માનો બીજો અવયવ છે એ આ રીતે એટલે બ્રહ્મા જાણે કે બે અવયવના રૂપમાં, એક અવયવનો જીવ કાર્ય, મતલબ બ્રહ્મનું એક કાર્ય, એક ઇફેક્ટ એ જીવ, અને બીજું કાર્ય જે છે એ જગત. અને માટે હવે જગત જે રૂપી જે અવયવ છે એની અંદર આ જીવરૂપી અવયવે પ્રવેશ કરે એવું શક્ય નથી, કારણ કે જે કાંઈ છે બધું બધા જ રૂપો બ્રહ્મના છે. તદ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. એટલે વાસ્તવની અંદર એવી વસ્તુ શક્ય નથી, કારણ કે તદ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. બ્રહ્માએ બધુંનું સર્જન કરી અને એણે જ પ્રવેશ કર્યો, એટલે બ્રહ્મએ પ્રવેશ કર્યો એવું થયું. એટલે બ્રહ્મનું કાર્ય જીવે પ્રવેશ કર્યો એવું નથી, બ્રહ્માએ જ સર્જન કરીને એણે જ પ્રવેશ કર્યો. સમજી ગયા ને હવે? એટલે બ્રહ્માએ પ્રવેશ કર્યો, જીવે પ્રવેશ નથી કર્યો. એટલે બ્રહ્માનું એક કાર્ય જીવ, બીજું કાર્ય જગત, અને હવે એ જગતની અંદર આ જીવરૂપી જે અવયવ હતો એ હવે તૈયાર બેઠેલો જ છે. જેવું જગતનું સર્જન થયું કે એણે એની અંદર ડાઈવ લગાવી, સ્વિમિંગ પુલમાં જેમ ડાઈવ લગાવે એવી રીતે પેલામાં ડાઈવ લગાવીને અંદર પ્રવેશ્યો. શેમાં? આ બધા શરીરોની અંદર જીવના રૂપમાં પ્રવેશ્યો. એવું શક્ય નથી, કારણ કે તત્સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. બ્રહ્મ એ બહુ મોટી વસ્તુ છે. આ તમને પછી ખબર પડશે આ વસ્તુની ગંભીરતા કેટલી છે. બ્રહ્માએ જ સર્જન કરીને એણે જ બ્રહ્મરૂપે જ પ્રવેશ કર્યો એવું છે. હા, જીવરૂપે પ્રવેશ કર્યો હોત તો મારે અત્યારે જ ક્લાસ બંધ કરી દેવા પડે, અત્યારે જ આખા વેદાંતના બધા જ પુસ્તકોને બાળી નાખવા પડે. કોઈ વસ્તુ સ્વીકારાય નહીં, કારણ કે જેણે પ્રવેશ કર્યો તો જીવ છે. તો પછી હવે તમને હું કેવી રીતે કહી શકું કે તમે બ્રહ્મ છો? પતી ગઈ વસ્તુ. હા, પણ સ્વામીજી અમે તો જીવ માનીએ છીએ. માનવું એક વસ્તુ છે, હકીકત જુદી વસ્તુ છે. પણ બધા માને છે ને સ્વામીજી, એ મેજોરિટી ડઝ નોટ પ્રૂવ રિયાલિટી. હા, આ તો મોટી વસ્તુ છે. આમાં ને એમાં તો આખા જગતની અંદર બેફલ થઈ ગયેલા છે લોકો. સૂર્યોદય 3 બિલિયન લોકો માને છે કે સૂર્યોદય થાય છે ને સૂર્યાસ્ત થાય છે, સૂર્યની ગતિ થાય છે આકાશમાં. આખી દુનિયા માને છે, મેજોરિટી માને છે. તેથી કંઈ સત્ય છે એવું થોડું છે? આખી દુનિયા જુએ છે કે સમુદ્ર ભૂરો હોય છે, તેથી કંઈ સત્ય હોય એવું જરૂર થોડું છે? મેજોરિટી નેવર પ્રૂવ્સ રિયાલિટી.
આટલું યાદ રાખવાનું પડે. જગત એના માટે જગતમાં પૂરતા ઉદાહરણો છે. કેટલા તમને ઉદાહરણ આપું, આ 8 વાગ્યા સુધી તમને ઉદાહરણ જ આપ્યા કરીશ કે દેખાય એક વસ્તુ અને બધા જ કે આવો જ મને અનુભવ છે, છતાંય હકીકત એનાથી તદ્દન ઉલટી જ હોય. એટલે તો કહે છે કે જગત આખું માયિક જ છે. જગતની સત્યતા છે જ નહીં કોઈ, માયિક વસ્તુ છે. બધા લોકો ભૂલામણીમાં પડી ગયા છે. એટલે એની વેચાલો, એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર બ્રહ્માએ જ પ્રવેશ કર્યો છે. એમ કહે છે તત્ સૃષ્ટવા તદેવાન, એણે જ જમીને સ્ટેશન ગયો. એટલે પછી જમીને એ જ સ્ટેશન ગયો હોય તો પછી એ બીજા રૂપમાં ગયો હોય. દેવદત્તએ જમ્યો અને દેવદત્તને બદલે યજ્ઞદત્ત ગયો, એવું નથી. અહીંયા સૃષ્ટવા ત્વા પ્રત્યે જે છે બતાવે છે કે બંને ક્રિયાનો કરતા એક જ છે. સમજી ગયા? એટલે દેવદત્ત જમીને સ્ટેશન ગયો. તો હવે એનો અર્થ શું થયો કે દેવદત્તએ જ આ જમવાની ક્રિયા કરી અને દેવદત્તએ જ જવાની ક્રિયા કરી. એ રીતે કહ્યું તત્ સૃષ્ટવા દેવદત્ત અન્નમ ભુક્ત્વા ગચ્છતિ. દેવદત્ત અન્નમ ભુક્ત્વા ગચ્છતિ, દેવદત્તએ ભોજન કરી અને ગયો, સ્ટેશન ગયો, જે પણ. એટલે આ રીતે ત્વા પ્રત્યે જે છે ને એ બતાવે છે બંને ક્રિયાના કરતા એક જ છે. એટલે પરમાત્માએ જ જગતનું સર્જન કરીને પ્રવેશ કર્યો. તો પછી પ્રવેશ કરનારો કોણ હોવો જોઈએ? જીવ કે પરમાત્મા? પરમાત્મા જ હોવો જોઈએ. આચાર્ય બહુ બ્રિલિયન્ટલી સમજાવશે કે આ પરમાત્માએ જ પ્રવેશ કર્યો હોય તો પછી આ જીવના રૂપમાં કોણ હોવું જોઈએ? ગરબડ હોવી જોઈએ કંઈક. એને જીવના રૂપમાં માનીએ જ હોય એ જ ગરબડ હોવી જોઈએ. જીવે પ્રવેશ કર્યો હોય તો જીવ સત્ય બની ગયો હોત. જીવ સત્ય બની ગયો હોત તો પછી તત્વમસી નામના વાક્યની કોઈ જરૂર એ જ ના રહી હોત. તું બ્રહ્મ છું કહેવાયનો અર્થ જ ન રહ્યો હોત, કારણ કે એ તો જીવે પ્રવેશ કર્યો છે, બ્રહ્મ તો છે જ નહીં. એટલે વાસ્તવની અંદર એ વસ્તુ તરફ લઈ જઈ રહ્યા છે આપણને. એટલે પહેલાં બધી પોસિબિલિટી પૂરી કરી દેશે. આચાર્યની પદ્ધતિ છે કે તમને એક કોર્નર તરફ લઈ જશે આમ, અને પછી ત્યાંથી કહેશે જુઓ હવે કોઈ રસ્તો જ નથી, આ તમે જુઓ હવે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમે તમને બતાવીએ કે આ જ વાસ્તવમાં આ વસ્તુને સમજાવવા માટે આ જ કારણ છે. એમ કારણમેવ હિ ચેત પ્રવિશે જીવાત્મત્વમ જહ્યાત અથ ઘટઃ મૃત્પ્રવેશે ઘટત્વમ જહાતિ તદેવાનુપ્રાવિશત ઇતિ ચ શ્રુતે ન કારણાનુપ્રવેશ યુક્ત. આ જરા જુદી રીતે કહે છે. શું કહ્યું કે એવું માનો કે આ જે કાર્ય જે છે એ વાસ્તવમાં એણે કારણમાં પ્રવેશ કર્યો. આપણે પહેલાં કારણનો કાર્યમાં પ્રવેશ કરતા હતા, કહે છે ના, કાર્યનો કારણમાં પ્રવેશ, એ રીતે આપણે સમજીએ. તો પછી જ્યારે કાર્ય કારણમાં પ્રવેશે, હું તમને સમજાવું છું, તો પછી એ કાર્ય જે છે હવે રહ્યું જ નહીં. કાર્યનો કારણમાં પ્રવેશ થઈ ગયો એટલે કાર્ય તો ગયું. જેમ કે જ્યારે ઘડો જે છે એ વાસ્તવની અંદર ઘડાપણું ગુમાવે ક્યારે? જ્યારે એ માટીમાં પ્રવેશે ત્યારે ઘડો માટીમાં પ્રવેશે એમ તમે ગણો. ઉલટું, માટીને ઘડામાં પ્રવેશ કર્યો પહેલાં આપણે ચર્ચા કરી તો કે ના, ચાલો આ રીતે ગણીએ. ઘડાએ માટીમાં પ્રવેશ કર્યો, ઘડાએ માટીમાં પ્રવેશ કર્યો તો એનું ઘડાપણું ગયું હવે, કારણ કે માટી થઈ ગયું. તો પછી તો વાસ્તવમાં એટલે શ્રુતિ કહે છે કે તદેવાનુપ્રાવિશત, એણે જ આ પ્રવેશ કર્યો. તો વાસ્તવમાં આપણે ગણીએ કે આ, કારણ કે જગતના રૂપમાં એ જ છે, બરાબર છે. એટલે કે જગતના રૂપમાં રહે છે તો આપણે એમ ગણો કે જગતના રૂપમાં રહેલો એ જે છે એણે જ કારણમાં પ્રવેશ કર્યો. એટલે તો પછી વાસ્તવમાં એ વસ્તુ શક્ય છે કે નહીં? કેવી રીતે શક્ય બને એ વસ્તુ હવે આગળ કહે છે. કાર્યાંતરમેવ હિ એવ સ્યાત ઇતિ ચેત તદેવાનુપ્રાવિશત ઇતિ જીવાત્મરૂપમ કાર્યમ નામરૂપ પરિણતમ કાર્યાંતરમેવ આપદ્યતે ઇતિ ચેત. તો કહે છે કે ના, એવી રીતે શક્ય નથી. એક કાર્યનો બીજા કાર્ય, એટલે એ કાર્ય જે છે એ એક રૂપમાં એણે ધારણ કર્યું હોય. કાર્ય એટલે રૂપ ધારણ કરવું, કારણ રૂપ ધારણ કરે ને કાર્ય કહેવાય, બીજું શું હોય? દાખલા તરીકે તમે સ્ટાયરોફોર્મ હોય ને પેલું સ્ટાયરોફોર્મનો કપ બનાવો તો સ્ટાયરોફોર્મ જ કારણે જ કાર્યના રૂપમાં રહેલું છે, બીજું શું? એટલે આ જગતના બધા રૂપો જે છે એ બધા રૂપો એનું જે કાર્ય કહીએ છીએ આપણે બ્રહ્મનું, તો એ કારણે ના જ બધા રૂપો છે ને. એટલે એવું ગણો
કે એક કાર્ય જે છે એ વાસ્તવમાં એ બીજા કાર્યમાં પ્રવેશ કર્યો એવું રાખો. કાર્યનો કારણમાં પ્રવેશ થાય તો કાર્ય જ ન રહે. તો આપણે એવું રાખો ને કે એક કાર્યનો બીજા કાર્યમાં પ્રવેશ થયો. કારણ કે તદેવાનુપ્રાવિશત જે કહ્યું છે વાસ્તવમાં એમાં આપણે એવું કરી શકીએ કે જીવ પણ એનું કાર્ય છે અને જગત પણ એનું કાર્ય છે. બરાબર. તો વાસ્તવની અંદર એ જીવે એક કાર્ય એણે બીજા કાર્યમાં જગતના રૂપમાં પ્રવેશ કર્યો. બરાબર છે. તમે કહ્યું કે બ્રહ્મનો જીવના રૂપમાં પ્રવેશ જે છે વાસ્તવની અંદર એની તમે વાત કરી રહ્યા હતા. એટલે બે કાર્ય દાખલા તરીકે છે, જીવ પણ એનું કાર્ય અને જગત પણ એનું કાર્ય. તો એક કાર્યનો બીજા કાર્યમાં પ્રવેશ ગણો, જીવનો આ શરીર વગેરેમાં પ્રવેશ એ રીતે ગણો તો ચાલે કે ન ચાલે? ના, વિરોધાત. એ વસ્તુ વિરોધ. જો એક વસ્તુ છે, જીવ એટલે આપણે શું, તમે આટલું તો આપણે ખબર છે, જીવ સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ એટલે શું ખરેખર? તો આ પહેલાં વેદાંતની ભાષામાં તમને કહું કે સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય, સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન, સૂક્ષ્મ શરીર જેની ઉપાધિ છે એવું બ્રહ્મને આપણે જીવ કહીએ છીએ, બીજું કશું નથી. બરાબર છે. હવે એ જીવ જે છે, જે સૂક્ષ્મ શરીર, આવું તો આપણે બોલીએ છીએ પણ ખરા કે જીવ જે છે વાસ્તવમાં સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યો એને જ આપણે જન્મ પણ કહીએ છીએ. એટલે કહે છે કે આ સ્થૂળ શરીર શું છે? એ પણ કાર્ય. શાનું કાર્ય? બ્રહ્મનું જ કાર્ય. આકાશ, વાયુ, અગ્નિ, જળમાંથી બનેલું આ એક કાર્ય. જીવ બીજું કાર્ય, સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. એટલે એક કાર્યનો બીજા કાર્યમાં પ્રવેશ બોલી જ શકાય. જીવનો આ સ્થૂળ શરીરમાં પ્રવેશ બોલી શકાય ને? તો આપણે એમ કે આ એ રીતે આ વસ્તુને સમજીએ. તો કહ્યું કે નહીં, વિરોધાત. ખરેખર વિરોધ છે. નહીં ઘટઃ ઘટાંતરમ આપદ્યતે. એક કાર્યનો બીજા કાર્યમાં પ્રવેશ શક્ય નથી. ઘટઃ ઘટાંતરમ, એક ઘડો બીજા ઘડોમાં પ્રવેશ્યો, આવું તો કોઈ દિવસ હોતું હશે? વ્યતિરેક શ્રુતિ વિરોધાત છે. અને બીજું, વાસ્તવમાં જીવ બ્રહ્મથી વ્યતિરિક્ત, જીવ જે છે શરીરથી વિલક્ષણ છે એ વસ્તુ બતાવી છે. એટલે અહીંયા તો શું કહે છે કે જીવ શરીરના રૂપમાં પ્રવેશીને શરીર રૂપે જ બની ગયો એમ. એટલે જીવે શરીરમાં દાખલ થઈને આ સ્થૂળ શરીર રૂપે જ બની ગયો. એટલે તો કે ના, વ્યતિરેક શ્રુતિ વિરોધાત છે. જીવ તો વાસ્તવમાં સ્થૂળ શરીરથી વ્યતિરિક્ત છે એ વસ્તુ તો કેટલીય શ્રુતિઓમાં કહેવામાં આવ્યું છે. જીવસ્ય નામરૂપ કાર્ય વ્યતિરેક અનુવાદિન્ય શ્રુતય વિરુદ્ધેરન્ય. એટલે જીવનું આ નામરૂપ રૂપી કાર્ય, શરીરરૂપી જે કાર્ય જે છે એનાથી વ્યતિરિક્ત છે. જીવ આ સ્થૂળ શરીરથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે. એ વસ્તુ તો કેટલી અનુવાદિન્ય શ્રુતય એટલે શું? કેટલી શ્રુતિઓમાં આ વસ્તુનો અનુવાદ કરવામાં આવે છે, કેટલી શ્રુતિઓમાં વસ્તુ કહેવામાં આવી છે. એ બધી શ્રુતિથી શું થશે? વિરુદ્ધેરન, એનાથી વિરોધ ઉત્પન્ન થશે. અને માટે અને તમે એ વસ્તુને સ્વીકારશો તો બીજી મોટી વસ્તુ એ થાય છે, તદાપત્તૌ મોક્ષ અસંભવાત છે. હવે સ્થૂળ શરીર જ બની ગયો, એક કાર્યનો બીજા કાર્યમાં પ્રવેશ થઈને એ બની ગયો. સૂક્ષ્મનો આપણે બોલીએ છીએ સૂક્ષ્મ સ્થૂળ બની ગયો, આવું જ બોલીએ છીએ ને. એટલે જીવ છે એ એક કાર્ય બ્રહ્મનું, સ્થૂળ શરીર વગેરે બીજું કાર્ય, નેચરલી બધું બ્રહ્મ જ છે. એટલે તો પછી જીવ તો સૂક્ષ્મ છે, એ આ સ્થૂળ શરીરમાં પ્રવેશી, અને જીવ તો સૂક્ષ્મ છે, એ આ સ્થૂળ શરીરમાં પ્રવેશીને એટલે કે સ્થૂળ રૂપે બની ગયો એવું આપણે રાખીએ તો જીવ જે છે એ વાસ્તવમાં સ્થૂળ શરીર રૂપે બની ગયો, જેમ સૂક્ષ્મ સ્થૂળ બને છે એવી રીતે. તો કે છે તદાપત્તો મોક્ષ સંભવાત છે. તો પછી આ બધું એટલે જીવ સ્થૂળ શરીરથી વ્યતિરિક્ત છે એવું તો એ વેદાંત નથી. આ વસ્તુ વેદાંત નથી. સમજો આ વસ્તુ, કે આ તો વસ્તુ આપણા કર્મકાંડની વસ્તુ છે. સ્થૂળ શરીર છોડીને જીવ એના પુણ્યને અનુરૂપ કે પાપને અનુરૂપ બીજું શરીર ધારણ કરે છે. આ વસ્તુ તો આપણે કહેવાની જરૂર જ નથી. એ તો કર્મકાંડમાં રહેલી વસ્તુ છે. સ્વર્ગ વગેરે કેવી રીતે મળે? તો કે આ મનુષ્ય દેહની અંદર રહીને બધા જીવ કર્મ કરે, પુણ્ય કર્મ કરે, અને પછી આ પ્રારબ્ધ પૂરું થાય એટલે આ દેહ છોડી દે અને પછી સ્વર્ગમાં જાય. તેનો અર્થ એવો છે જીવ સ્થૂળ શરીરથી ભિન્ન છે. હવે તમે કહો છો કે આ જીવ જ સ્થૂળ શરીર બની ગયો, સ્થૂળ શરીરમાં પ્રવેશ એટલે સ્થૂળ શરીર બની ગયો, તો એવા સંજોગોની અંદર આ બધી શ્રુતિઓનો જ વિરોધ થઈ જાય, આખો કર્મકાંડનો જ વિરોધ થઈ જાય. એટલે વાસ્તવમાં બીજી વસ્તુ તદાપત્તો મોક્ષ સંભવાત, મોક્ષ નામની વસ્તુ જ ના રહીને.
કારણ કે જો હું સ્થૂળ શરીર હોઉં તો પછી હવે આ ભણાવવાનો તો અર્થ જ નથી. આ આપણે હું સ્થૂળ શરીર નથી એ વસ્તુ તો વેદાંતના આચાર્યો કહીને બિચારાઓનું ગળું દુખી ગયું. એટલે તદાપત્તૌ મોક્ષ અસંભવાત, અને વસ્તુ સ્વીકારી લેશો કે આ ખરેખર વાસ્તવમાં જીવ જ આ સ્થૂળ શરીર રૂપે બની ગયેલો છે, પ્રવેશ એટલે આ રૂપે બની ગયેલો છે, તો પછી હવે વાસ્તવમાં હવે મોક્ષની વાત કરવાનો અર્થ જ નથી. નહીં યતઃ મુચ્યમાન તદેવ આપદ્યતે, જેનાથી તમે છૂટવા માગો છો એ જ તમે બની ગયા એવું તમે અહીંયા તો સિદ્ધ કરો છો. બરાબર ને? હું સ્થૂળ શરીર નથી. તમે વિચાર કરો કેટલી કોમન સેન્સની વસ્તુ છે. તમારા મનની અંદર ખાલી આટલી સ્પષ્ટતા થોડીક આવે કે ખરેખર હું સ્થૂળ શરીરથી ભિન્ન છું, તમારું જીવનમાંથી 75% મુશ્કેલીઓ જતી રહી. 75થી 80%. બીજું પછી આ હું મન છું એના કારણે બીજી પછી આવશે, પણ સ્થૂળ શરીર નથી એટલા માત્રથી તમારા મનમાંથી જ કેટલી બધી પોતાના વિશેની મર્યાદાઓ જતી રહેશે. સ્થૂળ શરીર હું છું એના કારણે તો હું મારી જાતને મર્યાદિત માનું છું. આ સ્વામીજી અત્યારે અમેરિકામાં બેઠા છે, એને બદલે અહીં હોય તો કેવું સારું. આવું આ તો મને એમ હોય કે તમે બધા અહીં મારી સામે બેઠા હો તો કેવું સારું. આ બધા હવે ઝૂમ પર મળવાને બદલે સામે બધા બેઠા હો તો કેવું સારું. આપણે બધા સાથે બેસીને ભોજન કરતા, મને એ બહુ યાદ આવે, એટલે ભોજન કરતા હોઈએ તો કેવું સારું. પણ હા, કેમ નહીં, અરે સ્વામી તમે ત્યાં છો, એ સ્વામી ત્યાં છે એટલે ક્યાં અમેરિકામાં, એટલે શું પણ, એટલે સ્વામી સ્થૂળ શરીર છે, પતિ, દેટ્સ ઇટ. એટલે આવી જ વસ્તુ છે. અને સ્થૂળ શરીરની કેટલી બધી મર્યાદાઓ, દેખાવાની મર્યાદા, તબિયત, સ્વાસ્થ્યની, આ તે બધું કેટલું, વજનથી માંડીને એક વસ્તુ, શરીરના ચામડીના રંગથી માંડીને બધી વસ્તુ, એક આ બધો સંસાર છે ને. એટલે હું આ જીવ વાસ્તવમાં જે સૂક્ષ્મ છે એ જ હવે એણે પ્રવેશ કર્યો આ સ્થૂળ શરીરમાં હતા, એટલે એ સ્થૂળ શરીર જ બની ગયો. તો પછી મોક્ષ નામની વાત કરવાની અર્થ જ નથી. એનાથી તો છૂટવાની આપણે વાત કરતા હતા, અને એને બદલે આ તો તદેવ આપદ્યતે, એ જ વસ્તુ આપણે જાણે કે પ્રાપ્ત કરી છે. નહીં શૃંખલાપત્તિ બદ્ધસ્ય તસ્કરાદેહે, જે તસ્કર ચોર વાસ્તવમાં જે શૃંખલા એટલે સાંકળ, જે સાંકળથી બંધાયેલો તો એમાંથી એને છૂટવું છે, તે એમાં એને બદલે પોતાને વધારે ને વધારે સાંકળથી બાંધતો હોય તો એના જેવી વસ્તુ થઈ ગઈ. જેમાંથી આપણે છૂટવા માગીએ છીએ, આ સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિથી છૂટવા માગીએ છીએ, એને બદલે સ્થૂળ શરીર જ હું છું એ વસ્તુ હવે તો સિદ્ધ થઈ રહી છે. એટલે એ વસ્તુ યોગ્ય નથી. બાહ્યાંતર ભેદેન પરિણતમ ઇતિ ચેત તદેવ કારણ બ્રહ્મ શરીરાદિ આધારત્વેન તદંતર જીવાત્મના આધેયત્વને ચ પરિણતમ ઇતિ ચેત. એવું માની લો. કેટલીક તો વિચાર કરો, આ આચાર્યના મનમાંથી બધું આવે છે કે આ શક્યતા બધાનો જવાબ આપતા તમને છેક કોર્નરમાં લઈ જશે, અને પછી તમને કહેશે કે બોલો હવે તમારી પાસે રસ્તો છે, તો કે આપણે કહીએ કે ના, તો જુઓ આ રસ્તો છે, સમજાવશે. પછી તમે ચિંતા ના કરશો, તમને થાય કે આ બધું આ શું ચાલે છે અત્યારે, પણ આ વસ્તુ આ યોગ્ય છે. આપણા મનમાંથી બતાવવા માગે કે અહીંયા જેણે પ્રવેશ કર્યો એ પ્રવેશ બ્રહ્મથી અન્ય કશું જ નથી, અને માટે વાસ્તવની અંદર અત્યારે જે ઉપલબ્ધ જે છે, જે શાસ્ત્રનું શ્રવણ કરી રહેલો છે એ બ્રહ્મ છે. તો જ આ મહાવાક્યની સાર્થકતા થશે. તું બ્રહ્મ છે એમ કે છે. અરે પણ સમજી, બ્રહ્મ કોઈ દિવસ સાંભળે નહીં, એ ચર્ચા તું કરી શકજા, તમે છોકરા ચિંતા કરો છો. બ્રહ્મ સાંભળે નહીં, બરાબર છે. સમજી, બ્રહ્મ કોઈ દિવસ ના સાંભળે. બ્રહ્મ થોડો સ્ટુડન્ટ છે, આ બધું બરાબર છે. બ્રહ્મ આચાર્ય નથી, બરાબર છે, પણ આચાર્ય બ્રહ્મ છે અને સ્ટુડન્ટે બ્રહ્મ છે, એ વાત બરાબર છે, જોઈ લઈશું, બરાબર છે. એટલે ચિંતા ના કરશો તમે. એટલે કે તમને થાય કે અહીંયા જ બ્રહ્મ જ હોય તો પછી હવે આ સ્ટુડન્ટ બ્રહ્મ જ હોય તો પછી અમારે સાંભળવાની ક્યાં જરૂર છે? બરાબર છે ભાઈ, સાંભળવાની જરૂર છે, અને સાંભળીને તમારે જાગ્રત થવાની જરૂર છે, બસ આટલું છે. હા, ઊંઘની અંદર આપણે જુદું રૂપ લઈ લઈએ છીએ ને, ખોટું રૂપ લઈએ જ છે. વાસ્તવમાં તમે જાગ્રત પુરુષ હોવા છતાંય તમે તમારી જાતને સ્વપ્ન પુરુષ તરીકે લો છો કે નથી લેતા? લઈએ છીએ. હા, બસ એના જેવી વસ્તુ છે. એટલે જાગવાની જરૂર છે. ખાલી જાગીએ તો આપણે કહે હો હસીએ પછી કે મેં સ્વપ્ન જોયું, હું આમ હતો ને તેમ હતો, બધું ખોટું હતું. બસ એવી જ વસ્તુ કંઈક છે અહીંયા. એટલે બાહ્યાંતર ભેદેન પરિણતમ ઇતિ ચેત તદેવ કારણ બ્રહ્મ શરીરાદિ આધારત્વેન તદંતર જીવાત્મના આધેયત્વ ચ પરિણતમ. એટલે આપણે એવું માની લઈએ કે બ્રહ્મ જે છે કે બાહ્ય અને આંતર જે કંઈ બધું જે છે એ બંનેના રૂપમાં એ
એટલે બંનેના રૂપમાં આપણે વિભક્ત થઈને એટલે બંને રૂપમાં પરિણામ પામ્યો. એટલે બાહ્ય અને અંદર એ રીતે વિભાગ કરીને પરિણામ પામી ગયો. એટલે બ્રહ્મ જે છે એ વાસ્તવમાં બાહ્ય એટલે જેને આપણે હંમેશા જુઓ, બાહ્ય અને આંતર જ્યારે અહીં આવા કારણ કાર્યના સંદર્ભમાં આવે ને ત્યારે આંતર વસ્તુ એટલે કારણ, બાહ્ય વસ્તુ એટલે કાર્ય. એટલે બ્રહ્મ જે વાસ્તવમાં કારણ છે એ જ આ શરીર વગેરેના રૂપમાં પરિણામ પામી ગયો. અને પછી બ્રહ્મ જે વાસ્તવમાં જીવાત્માના રૂપમાં જે પરિણામ પામેલો છે એ આ શરીર વગેરેની અંદર ઉપલબ્ધ છે આંતર. એટલે જીવાત્માના રૂપમાં એ જ બ્રહ્મ રહેલો છે, જીવાત્મા એ બ્રહ્મનું કાર્ય અને આ શરીર વગેરે છે એ પણ એનું કાર્ય. એટલે આ રીતે બ્રહ્મનો પ્રવેશ કહેવાય. શેના રૂપમાં? જીવના રૂપમાં. શેમાં? શરીરના રૂપમાં. પણ એ બ્રહ્મ જ શરીર રૂપે છે તો થઈ તો ગયું ને. બાહ્ય એટલે આ શરીર વગેરેના રૂપમાં પણ એ જ બ્રહ્મ અને જીવાત્માના રૂપમાં પણ એ જ. એટલે કે શરીર વગેરેના રૂપમાં પણ એ બાહ્ય કહેવાય કાર્ય, અને એ અંદર જીવાત્માના રૂપમાં એ બીજું કાર્ય. અને એ રીતે એને અંદર જે રહેલો છે એ મતલબ કે એનો અંદર પ્રવેશ થઈ ગયો છે એમ. કોનો? બ્રહ્મનો. શેના રૂપમાં? જીવાત્માના રૂપમાં. શેમાં પ્રવેશ થયો છે? આ શરીર વગેરે રૂપમાં. એ બ્રહ્મ. આ રીતે. એટલે આવું ગણી લો. બ્રહ્મનો જીવાત્માના રૂપમાં પ્રવેશ એટલે બ્રહ્માએ પોતાની જાતને બે વિભાગમાં વહેંચી લીધું. અને એક વિભાગ એટલે પરિણામ પામ્યો ત્યારે બે વિભાગમાં વહેંચાઈ ગયો. પરિણામ એટલે કાર્યના રૂપમાં પરિણામ પામ્યો ત્યારે બે વિભાગમાં વહેંચાઈ ગયો, શરીરના રૂપમાં અને જીવના રૂપમાં. અને શરીર વગેરે જે છે બાહ્ય કહેવાય અને જીવ જે છે આંતર કહેવાય એમ. શરીર છે આધાર કહેવાય અને જીવ જે છે આધેય કહેવાય. જીવનો આધાર શું? શરીર. આચાર્ય કહે છે આ વસ્તુ શક્ય નથી. ન બહિષ્ઠ પ્રવેશ ઉપપત્તે નહીં યહ યસ્ય અંતસ્થ સ એવ તત્પ્રવિષ્ટ ઇતિ ઉચ્યતે. બહિષ્ઠસ્ય અનુપ્રવેશ સ્યાત પ્રવેશ શબ્દાર્થસ્ય એવં દ્રષ્ટત્વાત યથા ગૃહમ કૃત્વા પ્રાવિશત. એટલે કે છે આવું ન કહેવાય. અહીંયા એન્ટ્રીની વાત કરીએ છીએ, પ્રવેશની વાત કરીએ છીએ. એ પ્રવેશની વાત ત્યારે જ આવે જ્યારે જે વસ્તુ બહાર હોય અને પછી પ્રવેશ. એટલે વાસ્તવની અંદર તમે તો કહી દીધું કે જીવ અંદર જે બેઠેલો છે એ એનું કાર્ય છે અને આ શરીર વગેરે છે એ એનું કાર્ય છે અને જીવનો અંદર પ્રવેશ થઈ ગયો છે. બ્રહ્મનો જ બંને કાર્ય, બ્રહ્મ જે કારણ છે એ જ આ બંને રૂપમાં વહેંચાઈ ગયું છે અને માટે બ્રહ્મનો જ જીવના રૂપમાં અંદર પ્રવેશ થઈ ગયેલો છે. અરે કહે છે કે વાસ્તવમાં જે પ્રવેશ કરે એ પહેલાં બહાર હોય પછી પ્રવેશ કરે. તમે તો પહેલેથી જ અંદર બોલી દો છો. સમજાય છે હું શું કહું છું? બ્રહ્મ જે કારણ છે એ બે રૂપમાં, અંદર જીવના રૂપમાં, બહાર શરીરના રૂપમાં. બસ. એટલે વાસ્તવની અંદર તો કે બ્રહ્મનો પ્રવેશ એટલે શું? તો કે જીવનો શરીર એ બ્રહ્મ જ, જીવનો તદેવ અનુપ્રાવિશત મેં વાત ચાલે છે ને. એણે જ સર્જન કરીને એ જ પ્રવેશ્યો તો કે બરાબર જ છે. એણે જ સર્જન કર્યું શરીર વગેરેનું, શરીરના રૂપમાં એ જ રહેલો છે, શરીર રૂપે શરીર રૂપ એનું કાર્ય છે અને એ જ બ્રહ્મનું બીજું કાર્ય જીવ એ અંદર છે. એટલે અંદર પ્રવેશ થઈ ગયેલો કહેવાય. શેમાં? શરીરમાં. એટલે તદેવા અનુપ્રાવિશત. તો કે ના બહિષ્ઠસ્ય પ્રવેશ ઉપપત્તિ. કોઈ પણ વસ્તુનો પ્રવેશ જ્યારે બોલીએ ત્યારે વસ્તુ પહેલાં બહાર રહેલી હોય અને પછી અંદર પ્રવેશ. હા. એટલે નહીં યસ્ય અંતસ્થ સહ એવ તત્પ્રવિષ્ટ ઇતિ ઉચ્યતે. એટલે આવું આપણે પહેલેથી ન કહી શકીએ કે જે અંદર પહેલેથી ઉપલબ્ધ છે એ વસ્તુ પ્રવેશી છે. પ્રવેશ ત્યારે જ બોલાય કે જ્યારે પહેલાં બહાર હોય, અંદર ન હોય. પહેલાં બહાર હોય ને પછી અંદર પ્રવેશ, તો આપણે પ્રવેશ બોલીએ. વિષ ધાતુનો અર્થ જ છે એન્ટર, અંદર જવું. પ્લસ વિષ, એમાંથી પ્રવેશ શબ્દ આવ્યો. એટલે બહિષ્ઠસ્ય અનુપ્રવેશ સ્યાત. બહિષ્ઠસ્ય જે બહાર હોય એનો અંદર પ્રવેશ શક્ય બને. પ્રવેશ શબ્દાર્થસ્ય એવં દ્રષ્ટત્વાત. પ્રવેશ શબ્દનો જ અર્થ આ વસ્તુ તો બહુ સામાન્ય છે. તમે પ્રવેશ શબ્દ વેદાંત ભૂલી જાઓ. પ્રવેશ શબ્દ તમે ક્યાં વાપરો છો? ગૃહ પ્રવેશ તમે બોલો છો. ગૃહ પ્રવેશ બોલો છો ને તો શું હોય છે કે જે વ્યક્તિ બહાર હતો એ હવે ઘરમાં પ્રવેશ્યો. એ તો તમે તો પહેલેથી જ કહો છો અંદર કે બ્રહ્માનું બે રૂપમાં પરિણામ પામી ગયો, જીવના રૂપમાં અને શરીરના રૂપમાં.
અને તદેવ અનુપ્રાવિશત, બ્રહ્મએ જ વાસ્તવમાં પ્રવેશ કર્યો શરીરમાં, એટલે કે પેલો જીવના રૂપમાં જે રહેલો હતો એણે અંદર પ્રવેશ કરી દીધો. અરે એવું નહીં, વાસ્તવમાં પહેલાં તો શરીર વગેરેનું સર્જન અને પછી પ્રવેશ એવું હોય, એ એવો અર્થ નીકળે છે. આ તો પ્રવેશ શબ્દનો અર્થ શું થાય? ગૃહમ કૃત્વા પ્રાવિશત, ઘર બનાવી અને પછી એણે ગૃહ પ્રવેશ કર્યો. એના માટે પાછા પેલા મહારાજને બોલાવે, કેટલું બધું ફંક્શન થાય, કેટલાક લોકો એને બોલાવે, બરાબર ને? હાઉસ વોર્મિંગ એટલે બધું હાઉસ વોર્મિંગ થાય છે બધું. એટલે હાઉસ આમ તો પહેલાં અંદર એન્ટર થઈ જાય, પહેલાં બધું મૂકી આવે, ઘરની સફાઈ કરી દે, પેલો ઘડો મૂકી આવે, અને પછી પાછા બીજે દિવસે જાણે કદી પ્રવેશ્યા જ ના હોય એ રીતે એમ પ્રવેશે, બધું એવું રાખે. આ ઓફિસમાં એવું જોઈએ છે. ઓફિસને પેલા શું બધું ઉદ્ઘાટન કરતા હોય છે ને બધા, એમાં પેલી રિબનો રાખે, ના રાખે, પછી એમ કટ કરીને જાણે હો પહેલી વાર પ્રવેશ. પણ એની સામાન્ય પ્રવેશનો શબ્દનો અર્થ આ છે કે જે વ્યક્તિ બહાર હોય એ જેમાં નથી એ વસ્તુમાં પ્રવેશ કરે. અહીંયા તો તમે કહો છો કે બંને એમના રૂપમાં એ જ રહેલો છે, અહીંના જીવના રૂપમાં પણ રહેલો છે એ જ બ્રહ્મ છે, અને આ શરીરના રૂપમાં એ રહેલો છે. અંદર રહેલો વસ્તુ છે એ પણ બ્રહ્મ, બહાર રહેલી પણ વસ્તુ બ્રહ્મ. એટલે તમે ગણી લો કે આ જીવના રૂપમાં બ્રહ્મ છે જ, માટે અંદર પ્રવેશી ગયેલો છે. શેમાં પ્રવેશ્યો છે? પોતાનામાં જ, આ શરીરમાં જ. સમજી ગયા? આ રીતે તો કે એવું ના ગણાય. પ્રવેશ શબ્દનો અર્થ આવો થાય કે જે બહાર હોય અને પછી અંદર પ્રવેશ. હવે જુઓ, હવે આપણે વેદાંતમાં જે વારંવાર બોલીએ છીએ એ વસ્તુનો નિષેધ કરે છે. શું કહે છે? બહુ સરસ, કોઈ જગ્યાએ ભાષ્યમાં નથી આ વસ્તુ, આ તો અહીંયા જ છે. જળ સૂર્યાદિ પ્રતિબિંબવત પ્રવેશસ્યાતિથિ ચેત ન અપરિચ્છિન્નત્વાत् અમૂર્તત્વાચ્ચ પરિચ્છિન્નસ્ય મૂર્તસ્ય અન્યત્ર પ્રસાદ સ્વભાવકે જલાદૌ સૂર્યાદેઃ પ્રતિબિંબોદયઃ સ્યાत् ન તો આત્મનઃ અમૂર્તત્વાत् આકાશાદિ કારણત્વાत् વ્યાપકત્વાत् તદ્વિપ્રકૃષ્ટ દેશ પ્રતિબિંબ આધાર વસ્તુ અંતર અભાવાચ્ચ પ્રતિબિંબવત પ્રવેશ યુક્ત. બાપરે, વેદાંતની એક પ્રક્રિયા છે, એનો ઉચ્છેદ ઉડાડી દીધો અહીંયા. કારણ કે એ પ્રક્રિયાથી બધાના મનમાં કંઈક આવો ખ્યાલ આવે છે. શું આવ્યું છે જુઓ. એટલે બહુ જાણીતું ઉદાહરણ આપણું આ તો પ્રતિબિંબવાદ. હંમેશા આપણે કહીએ છીએ ને, આ બ્રહ્માનું તો આ મનની અંદર પ્રતિબિંબ પડ્યું, બ્રહ્મા મનમાં પ્રતિબિંબ પડે છે. બ્રહ્મ ચિદાભાસ, બ્રહ્મ જે છે વાસ્તવમાં આત્મા જે છે એ ચિદાભાસના રૂપમાં અંદર, એટલે મનની અંદર પ્રતિબિંબિત થાય છે. અને પછી એ પ્રતિબિંબ થઈને પ્રતિબિંબ રૂપ એટલે પછી અહંકાર, અને પછી આ રીતે વગેરે વગેરે. એટલે આપણને થાય કે વાસ્તવમાં એ વસ્તુ સાચી હશે. એટલે એ વસ્તુની કેટલી મર્યાદા છે એ વસ્તુ આચાર્ય પોતે જ કહે છે. આચાર્ય પોતે જ ઉદાહરણ આપતા હોય છે અન્યત્ર, પરંતુ એ ઉદાહરણને આધારે તમે ખરેખર આ વસ્તુ માની લો તો મહાન ભૂલ છે. કે બ્રહ્મ નામનો એક સૂર્ય છે, અંતઃકરણ નામનું જળ છે, આપણા મન નામનું, અને એમાં ક્યાંક આમ પ્રતિબિંબ પડી રહ્યું છે બ્રહ્મનું. જેમ પેલું સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય એવી રીતે અહીંયા અંદર પ્રતિબિંબ પડી રહ્યું છે. એ વસ્તુ જો આપણે માનતા હોઈએ તો એ વસ્તુ ખોટી છે. એટલે હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે જે કંઈ ઉદાહરણ આપણે વાપરીએ ને, જો ઉદાહરણનો ઉપયોગ કરીએ, વેદાંતના આચાર્ય ઉદાહરણ આપે ને, એ જેટલા અંશમાં એ ઉદાહરણ આપતા હોય ને એનાથી પણ આગળ વધે. ફળદ્રુપ હોય ને, ફળદ્રુપ છાત્રો, બધા ફળદ્રુપ ભેજાવાળા છાત્રો, એ લોકો એનાથી આગળ વધે. અને એ દ્રષ્ટાંતના જે અંશની વાત આચાર્યોએ ન કરી હોય એ અંશમાં એ લાગુ પાડવા જાય, અને એ લાગુ ન પડે એટલે પછી પ્રશ્ન લઈને સત્સંગમાં આવે. પણ સ્વામીજી એમાં તો આવું છે, પણ મેં તમને ક્યાં કહ્યું છે કે એ અંશમાં તમે લાગુ પાડો? પણ તો એ લાગુ પાડે છે. દ્રષ્ટાંતના બધા અંશ દાષ્ટાંતમાં કદી લાગુ ન પડે. જો એવું જ હોય તો પછી દ્રષ્ટાંત દાષ્ટાંત વચ્ચે ભેદ ન રહ્યો. જ્યારે હું તમને સૂર્યનું ઉદાહરણ આપતો હોઉં આ બ્રહ્મ માટે, અને અંતઃકરણ વગેરે માટે જળનું ઉદાહરણ આપતો હોઉં, તો એવા સંજોગો તમે ખરેખર અંતઃકરણ અને જળ વચ્ચે બધા જ અંશોમાં સામ્ય છે, તો તમારું મન નથી પણ જળ છે, એ વસ્તુ એવી થઈ ગઈ સિદ્ધ. અને તમે વાસ્તવમાં સૂર્ય જેવા છો એવું થઈ ગયું. એટલે ખરેખર સૂર્ય તો એક ભૌતિક વસ્તુ છે, ને એનો કે એક આજથી હજારો વર્ષો પછી એનો વિસ્ફોટ થવાનો છે. એટલે એવું તમારો આત્માનો પણ વિસ્ફોટ થવાનો છે. બીજી વસ્તુ કે સૂર્યની અંદર તો પેલી હિલિયમ સાયકલ ચાલે છે, અને સૂર્યનું તાપમાન એવું ગણવામાં આવે છે કે 1000 ડિગ્રી છે. એવી રીતે આત્મા પણ 1000 ડિગ્રી તાપમાનવાળો છે, એટલો બધો ઉષ્ણ છે. આ બધા અંશમાં લાગુ પાડવું જોઈએ તમારે.
તો તમને તો પણ વાસ્તવમાં તમે તો એક 35 ડિગ્રીને બદલે 36 ડિગ્રી ટેમ્પરેચર થાય બહાર તો જ તમને તકલીફ થવા માંડે છે. તમે પોતે 1000 ડિગ્રી ટેમ્પરેચરવાળા હોવ તો પછી હવે બહાર 35 ડિગ્રીમાં તો તમને સારું લાગવું જોઈએ. તમે જાણે પહેલાં પહાડ તમે પેલા બરફ આચ્છાદિત પહાડ પર ઊભા હોય, એવરેસ્ટ પર ઊભા હોય એવું તમને થવું જોઈએ. આ શું, આ તો મૂર્ખામીની પરાકાષ્ઠા નથી તો બીજું શું છે. એટલે સૂર્યની સાથે જ્યારે ઉદાહરણ આપણે સૂર્યનું ઉદાહરણ આપવામાં આવ્યું આત્મા માટે કે અંતઃકરણનું ઉદાહરણ આપવામાં આવ્યું, જળનું ઉદાહરણ આપવામાં આવ્યું અંતઃકરણ માટે, તો એ કેટલાક અંશમાં જ લાગુ પડે. તમારું મન જળ જેવું હોય તો પછી જળમાં ક્યારેક દુર્ગંધ આવતી હોય છે, એમાં બેક્ટેરિયા થાય. એવી રીતે તમારા મનમાં બેક્ટેરિયા થવા જોઈએ, તમારા મનમાંથી દુર્ગંધ આવવી જોઈએ. ના પણ અમારા મનમાં દુર્ગંધ રહેલી છે. હવે એ દુર્ગંધ જુદા પ્રકારની છે, ત્યાં દુર્ગંધ જુદા પ્રકારની છે, ત્યાં લીલ થાય છે. તમારા મનમાં લીલ થાય છે? ના, અમારા મનમાં એ લીલ છે, તો એ લીલ જુદા પ્રકારની છે. ઓકે, એટલે કહેવાનો આશય કદી ઉદાહરણના જેટલા અંશમાં આચાર્યો જેટલા અંશમાં એની સમાનતા બતાવે એનાથી આગળ બહુ વધવું નહીં તો મુશ્કેલીનો પાર નથી. એ વસ્તુ સિદ્ધ અત્યારે આચાર્ય કરી રહ્યા છે, પોતે જ ઉદાહરણ આપતા હોય છે કે આ ચિત્ત પ્રતિબિંબ વગેરેનું. જીવ બીજું કશું નથી, ચિદાભાસ જ છે, આમ તેમ. એટલે પરંતુ એની એ વસ્તુને સાચી માનીને ખરેખર આત્માને સૂર્ય જેવું માનવું, અંતઃકરણને જળ જેવું માનવું, આ તો એ વસ્તુ શક્ય નથી. એટલે ભાષ્યકાર એ વસ્તુ એ રીતે કહે છે કે જુઓ, સૂર્યનો જેમ જળમાં પ્રવેશ થાય, પાણીની બકેટ હોય અને એની અંદર જેમ સૂર્યનો પ્રવેશ થયો સૂર્યના પ્રતિબિંબના રૂપમાં, એવી રીતે આ જે આત્મા જે છે, બ્રહ્મ જે છે એ સૂર્ય સમાન છે ને એનો અંતઃકરણની અંદર આમ પ્રવેશ થયો, એટલે કે અંતઃકરણમાં એ પ્રતિબિંબિત થયો. એ તમે બિલકુલ એ પ્રકારની ફિનોમિના માનો તો વસ્તુ શક્ય નથી. કઈ રીતે શક્ય નથી એ સમજાવે છે. જલ સૂર્યાદિ પ્રતિબિંબવત પ્રવેશ સ્યાદિતિ ચેત, જો તમે આ રીતે વાસ્તવમાં ખરેખર ત્યાં બરાબર છે, ઉદાહરણ આમાં બરાબર છે કે સૂર્યનું પ્રતિબિંબ છે, સૂર્યનો પ્રવેશ જળની અંદર પ્રતિબિંબના રૂપમાં, એ વસ્તુ ત્યાં બરાબર છે. પણ માટે બ્રહ્માત્મા કે બ્રહ્મનો વાસ્તવમાં બુદ્ધિની અંદર એ જ પ્રકારે પ્રવેશ પ્રતિબિંબના રૂપમાં, એટલે એ વસ્તુ શક્ય નથી. કેમ નથી શક્ય? અપરિચ્છિન્નત્વાત. જુઓ, આ પેસેજ તમે માર્ક કરી રાખો. અપરિચ્છિન્નત્વાત, વાસ્તવની અંદર આ બ્રહ્માત્મામાં કોઈ પરિચ્છિન્નતા જ નથી. જે વસ્તુ પરિચ્છિન્ન હોય એનું પ્રતિબિંબ પડે. અપરિચ્છિન્ન વસ્તુનું, અનંત વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે પડે એ જ સમજાવી ન શકાય. કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ કશાકમાં પડતું હોય તો મર્યાદિત જ હોય ને. ચોરસ ગોળ કંઈક પણ આકાર તો હોય, નહીં તો તમે પ્રતિબિંબ છે જ કેવી રીતે ખબર પડે? તમે કહો કે સૂર્યનું પ્રતિબિંબ પડે છે તો પેલો ગોળ આકાર દેખાય છે અંદર રૂપિયા જેવો. બિલકુલ જેનો કોઈ માપ જ નથી એ વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે પડે? છેદ ઉડાડી દે છે બધો. જુઓ, અને એટલે સૂર્ય જે છે એ તો દેશ પરિચ્છિન્ન છે, જેવો ભલે ને મોટો ગમે એવો હોય, પણ એનો એક આકાર છે જ, નક્કી છે. તો એવું જ નહીં કે હું તો જળની વાત કરું છું, ઉપર તમે જોઈ જ શકો છો. આખું આકાશ રોકીને થોડો બેઠો છે, આકાશની અંદર એક જગ્યાએ છે, પણ સમજીએ તો બહુ મોટો છે. ગમે એવો મોટો હોય એ માપવાળો છે, પરિચ્છિન્ન છે. એટલે માટે એવી પરિચ્છિન્ન વસ્તુનું પ્રતિબિંબ પડી શકે. અપરિચ્છિન્ન અનંત વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે પડે? જરા કલ્પના કરો, અનંત વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે પડે? એટલે વાસ્તવની અંદર અને બીજું કે એક સ્થાને રહેલો છે, અનેક રીતે સમજાવાય એવી વસ્તુ છે. આ તો એક સ્થાને રહેલો છે, માટે જરૂર એ વસ્તુ મર્યાદિત જ છે. દેશ મર્યાદિત થઈ ગયો કે નહીં? એક સ્થાન, અન્ય સ્થાનમાં નહીં. તમને સૂર્ય સવારે જ્યારે પૂર્વ દિશામાં દેખાયો ત્યારે એને એ જ ક્ષણે પશ્ચિમમાં ના દેખાય કે દક્ષિણમાં ન દેખાય, આટલું તો નક્કી જ છે. જે વસ્તુ એક સ્થાનમાં રહેલી હોય એ પરિચ્છિન્ન જ થઈ ગઈ ને, દેશ પરિચ્છિન્ન ના કહેવાય. એટલે આ રીતે એનીવે. અચ્છા, હવે જેમાં પ્રતિબિંબ પડે છે એ વાસ્તવમાં અન્ય જગ્યાએ છે. જળ અહીંયા છે, સૂર્ય ત્યાં છે, બરાબર છે. એટલે બંને વચ્ચે અંતર છે. દેશમાં પરિચ્છિન્ન જળ પણ છે, દેશમાં પરિચ્છિન્ન સૂર્ય પણ છે. એ સૂર્યનું જળમાં પ્રતિબિંબ પડવું એ બહુ સમજાવી શકાય વસ્તુ છે. બંને દેશ પરિચ્છિન્ન વસ્તુઓ છે. જ્યારે બ્રહ્મના કિસ્સામાં બ્રહ્મથી અન્ય જ કશું નથી. એવું નથી કે બ્રહ્મ અનંત છે અને એનાથી અન્ય અંતઃકરણ છે. એટલે ભલે અસમજી અનંત વસ્તુનું ભલે પ્રતિબિંબ ના પડે, પણ આપણે કોઈક રીતે માની લઈએ, સારું માની લઈએ તો, પણ આટલું તો ખરું ને.
જે અનંત હોય, અનંતનો અર્થ એ જેનો અંત નથી. જેનો અંત નથી તો પછી એનાથી બહાર વસ્તુ કઈ હોય મને કહો. કોઈ વસ્તુ એનાથી બહાર જ નથી, એને જ અનંત કહેવાય. જો કોઈ પણ વસ્તુ અનંતથી છૂટી રહેતી હોય તો અનંત વસ્તુ અનંત નથી. હા, માટે જેમાં પ્રતિબિંબની વાત કરી છે, અંતઃકરણ પોતે જ બ્રહ્મ છે. માટે બ્રહ્મ અન્યત્ર અને અંતઃકરણ રૂપી જે પેલું જે માધ્યમ જેમાં પ્રતિબિંબ પડવાનું છે એ અન્યત્ર આવી કોઈ વસ્તુ જ નથી બ્રહ્મના સંદર્ભમાં. ચાલો પહેલાં એક એટલે આ પછી પાછું આચાર્ય કહે છે અમૂર્તત્વાત, એટલે બ્રહ્માત્માનું કોઈ એવું પર્ટિક્યુલર ફોર્મ. સૂર્યનું તો એક આકાર, એ મૂર્ત કહેવાય, એક આકાર છે. એટલે આકારવાળી વસ્તુનું પ્રતિબિંબ પડે અને આપણે એ રીતે પ્રતિબિંબને ઓળખી પણ શકીએ કે આવો આકાર છે અંદર. પણ અહીંયા તો વાસ્તવની અંદર અમૂર્તત્વાત એટલે બ્રહ્માત્મા જે છે વાસ્તવની એનો પોતાનો કોઈ આકાર જ નથી. અને જ્યારે પેલું અપરિચ્છિન્નત્વાત કહ્યું ને ત્યારે આપણને પ્રશ્ન ઊભો થયો હતો કે અપરિચ્છિન્ન એટલે મર્યાદા, પરિચ્છિન્નતા એટલે મર્યાદા, લિમિટેશન. અપરિચ્છિન્નત્વાદ એટલે મર્યાદા વગરનો અનંત. મેં હમણાં કહ્યું તમને. એટલે તો તમને પ્રશ્ન થાય કે કેમ તમે અનંત કહો છો? કારણ કે બ્રહ્માનું કોઈ રૂપ નથી. જેનું રૂપ, આ જ વસ્તુ હું નિધિધ્યાસનમાં કહું છું, જેનું રૂપ હોય એ વસ્તુ હંમેશા મર્યાદિત હોય. ફોર્મ ધરાવનારી વસ્તુ હોય એ મર્યાદિત જ હોય, બધી રીતે મર્યાદિત હોય. ફોર્મ સમજી, ફોર્મ હોય ને એ ખાલી દેશમાં મર્યાદિત. જે દેશમાં મર્યાદિત એ કાળમાં મર્યાદિત. દેશ અને એક વસ્તુ દેશમાં મર્યાદિત ને કાળમાં મર્યાદિત નહીં. બતાવો મને એક ઉદાહરણ લાવીને બતાવજો આવતા મંગળવારે. જે વસ્તુ દેશમાં મર્યાદિત એ આપોઆપ કાળમાં મર્યાદિત, દેશ કાળની એક્સિસમાં જ રહેલું છે બધું. એટલે હંમેશા હું જગતનું ઉદાહરણ આપું છું. જગત કેવી છે કે એક કાર્પેટ પર બેઠેલું છે જગત. એ કાર્પેટ કઈ છે? કાર્પેટમાં જેમ લંબાઈ પહોળાઈ હોય એવી રીતે આ લંબાઈ પહોળાઈ છે. આ જગત જેમાં બેઠેલું છે એવી કાર્પેટની લંબાઈ પહોળાઈ છે. લંબાઈ પહોળાઈ કઈ છે? દેશ અને કાળ. દેશ અને કાળની એક્સિસ ધરાવતું આ કાર્પેટ છે, એના પર જગત બેઠેલું છે. અને દેશકાળની આ કાર્પેટ જે છે એ ખસી રહી છે, એટલે જગત આપોઆપ એમાં ખસી રહ્યું છે. હા, એવું છે. અને દેશકાળની કાર્પેટ તમે આમ ઉઠાવી લો, આમ ઊંચી કરી દો તો બધી વસ્તુઓ કાર્પેટની બહાર જતી રહે. એટલે કહેવાનો આશય, આ સમગ્ર જગત દેશકાળની એક્સિસમાં રહેલું છે. એટલે જે વસ્તુ દેશમાં મર્યાદિત એ આપોઆપ કાળમાં મર્યાદિત. અને દેશકાળમાં મર્યાદિત વસ્તુ હોય એના ગુણધર્મો પણ મર્યાદિત. જેના ગુણધર્મો પણ મર્યાદિત. અમુક ગુણધર્મો હોય, અનંત ગુણધર્મો ના હોય. એક રૂપમાં જે ગુણધર્મો હોય એ ગુણધર્મો અન્ય રૂપમાં ના હોય, એમાં બીજા ગુણધર્મો હોય. એટલે વાસ્તવમાં સમગ્ર જગત આ પ્રકારનું છે. જ્યારે બ્રહ્મા દેશ કાળ ગુણધર્મની પરિચ્છિન્નતાથી રહિત છે. એ બ્રહ્મથી અન્ય કશું છે નહીં. એટલે અમૂર્તત્વાત જે છે ને એ અપરિચ્છિન્નત્વાતનું કારણ છે. કેમ બ્રહ્મ અપરિચ્છિન્ન છે? અમૂર્ત છે, માટે એનું રૂપ નથી, ફોર્મલેસ છે. જો જે ફોર્મલેસ હોય ને એ જ એનામાં જ શક્તિ રહેલી છે. શક્તિ એટલે કહેવાની શક્તિ. એ ફોર્મલેસ વસ્તુ જ બધા જ ફોર્મનો આત્મા બને. કોઈ દિવસ ફોર્મ ધરાવતી વસ્તુ બીજા ફોર્મની અંદર આત્મા એની અંદર પ્રવેશીને વ્યાપી ન જઈ શકે. ફોર્મલેસ વસ્તુ જ વાસ્તવની અંદર બધા જ ફોર્મ્સનો સાર, આત્મા, સત્ય હોય. કોમન સેન્સની વાત કરું છું. ફોર્મલેસ વસ્તુ, મારું પોતાનું ફોર્મ હોય તો તમને કહો સ્વામીજી તમે હવે બીજા બધા ફોર્મમાં વ્યાપી જાઓ. કેવી રીતે વ્યાપ? મારું પોતાનું ફોર્મ હોય તો. એટલે જે વસ્તુ વ્યાપી જતી હોય બધાની અંદર, જેવી કે આકાશ તમે જુઓ, આકાશ જુઓ, જે પૃથ્વી છે એ બધી જ વસ્તુમાં જગતમાં ન વ્યાપી શકે, પરંતુ આકાશ છે એ બધામાં વ્યાપી જાય. એના જેવી વસ્તુ. એટલે સમજીએ આત્મા આકાશ એવો છે. પાછું ઉદાહરણ એટલે સમજવાનું, એટલે અમુક અંશમાં લાગુ પાડવાનું. હવે આત્મા આકાશ જેવો હોય તો આકાશ તો જડ છે સ્વામીજી, એટલે હું જડ છું. ભાઈ હું જડ છું એવું બોલવા માટે તમારે ચેતન તો રહેવું પડશે.
અને હું ચેતન છું એવું બોલવા માટે તમારે ચેતન જ રહેવું પડશે. હું ચેતન નથી, હું ચેતન નથી, હું ચેતન નથી, આખા દિવસનો જાપ કર્યા પછી પણ તમે ચેતન જ રહેશો. અને હું ચેતન છું કારણ કે હું ચેતન છું, કારણ કે હું ચેતન છું, કારણ કે હું ચેતન છું, આ જ કરવું પડશે, બીજું કોઈ છૂટકો જ નથી. એટલે તમારી ચેતનતા તમારું સ્વરૂપ છે, એના માટે કોઈ કારણ નથી. સમજો આ વસ્તુ. એટલે વાસ્તવની અંદર આ આત્મા જે છે, બ્રહ્માત્મા જે છે, આ રીતે ફોર્મલેસ હોવાને કારણે અપરિચ્છિન્ન છે, વ્યાપી ગયેલો છે. એવા સંજોગોની અંદર જેમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડવાનું છે એ અંતઃકરણ પણ મેં પહેલેથી જ વ્યાપેલો છે. તો પછી હવે વાસ્તવની અંદર બ્રહ્મા સૂર્ય રૂપે ક્યાંક રહેલો અને આ અંતઃકરણ જે જળ રૂપે ક્યાંક અન્ય જગ્યાએ રહેલું અને પેલું એમાં પ્રતિબિંબ પડી રહ્યું છે, આ વસ્તુ સાચા અર્થમાં નહીં. આવી ફિનોમિના સાચા અર્થમાં માનશો નહીં. આ ખાલી એક સમજાવવા માટે મોડેલ છે. મોડેલનો ઉપયોગ કરવાનો એ પ્રક્રિયા, મતલબ એ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને વસ્તુને સમજી અને ત્યાં છોડી દેવાનું છે. તો પછી પણ એ મોડેલથી અહીંયા મારે શું સમજવું? તમારે આત્માને જાણવાનો છે ક્યાં? બસ આ અંતઃકરણમાં જ, કારણ કે ત્યાં જ ઉપલબ્ધ છે કહેવાનો આશય છે. કોઈ પણ વસ્તુ, આખા જગત તમે ક્યાં જાણો છો? મનની અંદર. બસ, તો એ જગતનું અધિષ્ઠાન, જગતનો સાર, જગતનું સાર તત્વ, જગતનો આત્મા, જગતનું કારણ, એવો આત્મા પણ ક્યાં જાણશો? જ્યાં કાર્યને જાણો છો ત્યાં જ કારણ જણાય. જ્યાં કાર્યને જાણો ત્યાં જ કારણ જણાય ને. તમારે કારણમાં ઘડાનું જાણવું હોય તો ક્યાં જાણો? ઘડામાં જ જાણો ને. બાજુમાં પડ્યું હોય, બાજુમાં કોઈ પેલું સોનાની વીંટી પડી હોય તો ઘડાનું કારણ જાણવા માટે ત્યાં ઘરેણા તરફ નજર, વીંટી તરફ નજર ન થાય. તમારે નજર રાખવી પડે ઘડા તરફ જ. સમગ્ર જગતનું અસ્તિત્વ તમને ક્યાં ખબર પડે છે? અહીંયા. દેશ છે, કાળ છે, સ્વામી છે, ફલાણું છે, કમ્પ્યુટર છે, દરિયો છે, સૂર્ય છે, ચંદ્ર છે, બધું આખું જગત ક્યાં જાણો છો? અહીંયા. તો એ જગતનું કારણ પણ ક્યાં જાણવું પડે? અહીંયા. પણ અહીંયા જાણવું તો છે, પણ ક્યાં ઉપલબ્ધ છે? અહીંયા જ ઉપલબ્ધ છે. બસ, તો એ બતાવવાનું કારણ છે. અહીં પ્રતિબિંબ થયો એવું વાસ્તવમાં કહેવાનો આશય નથી. આ સમગ્ર જગતનું કારણ, એની ઉપલબ્ધિ જે છે, કારણની ઉપલબ્ધિ, કારણની ઉપલબ્ધિ એટલે એની પ્રેઝન્સ વાસ્તવમાં ક્યાં છે? અંતઃકરણના છે. માટે ત્યાં જાણવાનું. કયા રૂપે? બ્રહ્માકાર વૃત્તિ રૂપે. હું બ્રહ્મ છું એ રૂપમાં જ એ વસ્તુને જાણવાનું છે. અને એ વૃત્તિ દ્વારા હું અહંકાર છું એનો બાદ કરવાનો છે. હું એક અહંકાર નથી, હું એક વ્યક્તિ, મર્યાદિત વ્યક્તિ નથી. હું વાસ્તવમાં બ્રહ્મ છું, એ જે કહેવાનો આશય છે. આટલું જ છે. બાકી ખરેખર આ રીતે પ્રતિબિંબ પડી રહ્યું છે એ બધી વસ્તુઓને માનવી નહીં. એની અમૂર્તત્વમ એ કારણ કહેવાય અને અપરિચ્છિન્નત્વમ એ કાર્ય. મતલબ કે બંને વસ્તુ એ આચાર્ય કહી, નહીં તો અર્થ નથી આવું બોલવાનો. પણ આચાર્યને બતાવું તો એને હેતુમત વાક્ય કહેવાય. હેતુ એટલે કારણ, હેતુમત એટલે કાર્ય. એટલે અપરિચ્છિન્નતા, આત્માની અપરિચ્છિન્નતા, આત્માનું અનંતપણાનું કારણ શું? અમૂર્તત્વાદ. ફોર્મલેસ. ફોર્મલેસ ઇઝ લિમિટલેસ. ફોર્મ, લિમિટ. ફોર્મલેસ, લિમિટલેસ. આ પ્રકારે છે. અને આવું ફોર્મલેસ હોય તો એનું પ્રતિબિંબ ન પડે. જે વસ્તુનું મૂર્ત રૂપ ન હોય, જેનું કોઈ રૂપ જ ન હોય, એનું પ્રતિબિંબ કેવી રીતે પડે? પ્રતિબિંબ હંમેશા કોઈ રૂપ ધરાવતી વસ્તુનું પડે. ફોર્મ હોય એનું રૂપ, એનું પ્રતિબિંબ પડે. સો પરિચ્છિન્નસ્ય મૂર્તસ્ય એટલે જેનું ફોર્મ છે, જેનું આવું એક મર્યાદિત રૂપ છે, એનું સૂર્યાદેહે, સૂર્ય વગેરે એનું ત્યાં એનું અન્યત્ર બીજી જગ્યાએ પ્રતિબિંબ ઉદય સ્યાત. પ્રતિબિંબોદય એટલે પ્રતિબિંબનો ઉદય વગેરે શક્ય છે. સૂર્ય વગેરે જે છે, આ જે રૂપ ધરાવે છે, મર્યાદિત છે, એનું એનાથી અન્યત્ર જળ વગેરેની અંદર પ્રતિબિંબ જે છે એ શક્ય છે. અને કેવું જળ? પ્રસાદ સ્વભાવ કે એકદમ ક્લીન, શાઇનિંગ. અર્થાત એવું ગંદુ પાણીમાં પડે પણ એવું આપણે નથી અહીંયા વાત કરતા. પ્રસાદ સ્વભાવ કે એટલે સ્વચ્છ જળ વગેરેની અંદર પ્રતિબિંબ પડે. જલાદવ એટલે જળ વગેરેની અંદર. કેમ જલાદવ એટલે જળ સિવાય પણ છે? હા, મિરરમાં ખરું. અને તમારી નવી કાર લઈને આવ્યા હોય ને તમે બહાર પાર્કિંગમાં મૂકી હોય અને સૂર્યનો તડકો પડતો હોય તો ત્યાં સૂર્યનું પ્રતિબિંબ એમાં એની સરફેસ પર પડે.
મારી આંખો અંજાઈ ગઈ હતી. એકવાર કોઈ નવી ગાડી લઈને આવેલું અને આવો દિવસ હતો, ખુલ્લો દિવસ હતો, અને હું જેવો પેલા હોલમાંથી લેક્ચરમાંથી બહાર આવ્યો, પાર્કિંગ એરિયામાં આવ્યો, ત્યારે મને એમ થયું કોઈકે મારી સામે મિરર ધર્યો છે. કશું મિરર નહોતું, આ કોઈ નવી ગાડી હતી, એના પર પેલું સૂર્યનું પ્રતિબિંબ પડતું હતું ને એ પ્રતિબિંબ મારી આંખમાં આવ્યું. આંખો મારી અંજાઈ ગઈ એટલી બધી. એટલે કંઈ પણ ચલા દઉં, આચાર્ય કહ્યું જળ વગેરે, એટલે દર્પણ આ તે બીજું બધું. અને આપણે એવા જળમાં જેમાં આપણું પોતાનું પ્રતિબિંબ પણ જોઈ શકીએ છીએ, આપણું પોતાના મુખનું વગેરે એ શક્ય છે, કારણ કે મુખ પણ જે છે એનું એ શું છે, એક રૂપ છે. નતું આત્મના, આચાર્ય કહે છે. જ્યારે આ બ્રહ્માત્મા જે છે એનું આવું શક્ય નથી. અમૂર્તત્વાત, એનું કારણ કે એનું કોઈ રૂપ નથી, માટે એમાં કોઈ મર્યાદા નથી. આકાશ આદિ કારણત્વાત, જો પાછું બીજું કારણ, કેમ એનું કોઈ રૂપ નથી? જે આકાશ વગેરેનું કારણ છે. બોલો, આકાશની જેમાંથી ઉત્પત્તિ થતી, આકાશનું જ કોઈ રૂપ નથી જણાતું, તો વાસ્તવમાં આકાશનું પણ જે કારણ છે એનું કઈ રીતે રૂપ હોય? એટલે કહેવાનો આશય છે, તમે હંમેશા જોઈ શકો છો જે રૂપ ધરાવતી વસ્તુઓ છે, જે બનાવવામાં આવે છે, એ જેમાંથી બનાવવામાં આવે છે એનો કોઈ વિશેષ આકાર નથી હોતો. જેમ કે સોનું વગેરે છે, એનો વિશેષ આકાર ન ગણાય. એમાંથી જે ઘરેણાં બનાવો એના બધા વિશેષ આકાર તમે એને એમાં જ પછી નામ આપો, જેવો આકાર એના આધારે એનું નામ આપો. તમે કોઈ વીંટી કહો કે અછોડો કહો કે જે પણ તમે કહો. એટલે એ બતાવવા માટે તો હંમેશા લિંગ છે. આપણે જે લિંગ, શિવલિંગની પૂજા કરીએ છીએ, એ લિંગ બતાવે છે કે એનો કોઈ વિશેષ આકાર નથી. એમાંથી આવેલા બધા જ આકારો, એ ઈશ્વરમાંથી આવેલા બધા જ આકારો, જગત જે છે એમાં બધા છે. એને આ આકારોના આધારે આપણે નામ પણ આપીએ છીએ બધા, કે ભાઈ આ એક મનુષ્ય આકાર છે, મનુષ્ય નામ આપ્યું કે બીજું કંઈક નામ આપ્યું. એટલે આ બધા જ આકારો જેમાંથી આવેલા છે એ કારણ ઈશ્વરનો કોઈ આકાર નથી. એ બતાવવા માટે આપણે ખાલી એક પેલું આ લિંગ મૂકીએ છીએ. એ લિંગ બતાવે છે એનો કોઈ વિશેષ આકાર નથી. આકાશાદિ કારણત્વાત, જે આકાશ વગેરેનું કારણ છે, વ્યાપકત્વાત, સર્વવ્યાપી છે. કારણ કે આકાશ સર્વવ્યાપી છે એવું બોલો તો પછી આકાશનું કારણ છે. કારણ હંમેશા કાર્યની સરખામણીમાં વધુ વ્યાપક હોય. અછોડાની સરખામણીમાં સોનાનું વધારે વ્યાપક હોય. જ્યાં અછોડો ત્યાં તો સોનું ખરું જ, પણ જ્યાં અછોડો ન હોય ત્યાં સોનું તો હોય, સોનું બિસ્કિટ રૂપે હોય. એટલે કારણ હંમેશા વધુ વ્યાપક હોય કાર્યની સરખામણીમાં. એટલે આકાશનું પણ જો કારણ હોય, આકાશ જ આટલું વ્યાપક છે, તમે કલ્પના કરો કે આકાશ, આ તો કલ્પના બહારનું વસ્તુ છે ખરેખર, કે આજે આપણું આ જે યુનિવર્સ છે ને, આપણો આ બ્રહ્માંડ, એ બ્રહ્માંડ, સમગ્ર બ્રહ્માંડ આપણે શેમાં રહેલું કહીએ છીએ? આકાશમાં. હવે કલ્પના કરો કે સમજીએ એ આકાશમાં રહેલું છે, તે આકાશની બહાર શું હશે? શું કલ્પના જ નહીં કરી શકો તમે. માઇન્ડ બોગલિંગ છે. હું એવું નથી કહેતો, આ બધા વૈજ્ઞાનિકો દિગ્મૂઢ થઈ ગયેલા છે ખરેખર. હમણાં એટલે વાતને તો સમય થયો થોડો, 12 લાખ પ્રકાશ વર્ષ દૂરથી એક પ્રકાશ હમણાં પૃથ્વી પર આવ્યો. એટલે સૂર્ય જેવો કોઈ ગ્રહ ગણો એવો એને આપણે અહીંયા સ્ટાર કહીએ, એ તારામાંથી જે પ્રકાશ છૂટેલો 12 લાખ પ્રકાશ વર્ષ પહેલાં. એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશના કિરણે એક વર્ષમાં કરેલી ગતિ કિલોમીટરમાં. પ્રકાશની ગતિ 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર છે પ્રકાશના કિરણની. તો એક વર્ષમાં કેટલા કિલોમીટર કાપે કલ્પના કરો. એવા 12 લાખ ત્યાં એ પ્રકાશનું કિરણ પૃથ્વી પર આવીને આ લોકોએ ઝીલ્યું. અત્યારે એટલે અહીંયા જે અત્યારે પ્રકાશ તમે એનો જોયો, તારાને જોયો, મતલબ પ્રકાશ એટલે તારાને તમે જે જોયો, એ તારો 12 લાખ પ્રકાશ વર્ષ પહેલાંનો હતો. અત્યારે તો એ શું હશે એની ખબર નથી સ્થિતિ, કારણ કે આટલા વર્ષોમાં શું થઈ ગયું હોય, આટલા વર્ષો નહીં, આટલા મતલબ ચાલો આટલા પ્રકાશ વર્ષોમાં શું થયું હોય એ કલ્પના બહારનું છે. તમે વિચાર કરો બ્રહ્માંડની શું સ્થિતિ છે કે કલ્પના બહારનું છે બધું. એટલે જ એ આકાશમાં રહેલું, બરાબર. એ આકાશનું પણ જે કારણ, એટલે આવું આ કોણ પણ સ્વામીજી કોણ છે? તમે. બ્રહ્મ વાસ્તવની અંદર, એટલે આપણે આપણી જાતને કેવા કહીએ સ્વામીજી, હું તો સ્વામીજી કંઈ નહીં, આ તમને સાચું કહું, હું તો મને ઘરમાં મારે કોઈ પૂછતું નથી. આપણે આપણી જાતને કેવા ગણતા હોઈએ છીએ. આ બધાનું કારણ માયા છે. એના કરતાં ઉલટું માનવું
એના માટે જવાબદાર માયા છે, બીજું અજ્ઞાન, બીજું શું જવાબદાર છે? એની ચાલો, એટલે આ અર્થાત બ્રહ્માત્મા કેવો છે? અને હવે એવો બ્રહ્મ જે છે એનું પ્રતિબિંબ બોલો, હવે આ શું અને શું કરવાનું? એનીવે, એટલે આ બ્રહ્માથી અન્ય જ કશું નથી. એ બ્રહ્મ પોતાનું પણ રૂપ નથી, માટે સાચે સાચ અંતઃકરણમાં એ પ્રતિબિંબ પડે છે એવી વસ્તુ નથી. અંતઃકરણથી માંડીને બધું જ બ્રહ્મ જ છે. તદ વિપ્રકૃષ્ટ દેશ, ચાલો હવે આ બહુ થઈ ગયું, 8 ને 6 થઈ ગયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.